પ્રજાના ટેક્સના પૈસાનો ખર્ચ કઈ રીતે કરવો છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સારી રીતે જાણે છે। જરૂર હોય કે ના હોય ખર્ચ કરી દેવાનો। થોડા સમય પહેલાં જ ધારાસભ્ય અને સાંસદને ગ્રાન્ટમાંથી નાખાયેલા બસ સ્ટોપને ડિઝાઇનના નામે હવે બદલવામાં આવશે। મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એએમટીએસનો 800 બસ સ્ટોપ નવી ડિઝાઇન અને બેઠક વ્યવસ્થાના નામે બદલવામાં આવશે। સવાલ અહીં થાય છે કે લાખો રૂપિયાના ખર્ચે અનેક બસો સ્ટોપ નવા નાખવામાં આવ્યા છે, છતાંય બદલવામાં આવશે। સ્ટોપને પીપી ધોરણે બદલવામાં આવશે, પરંતુ નવા તેના જે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જે પરિવહન સેવા ચાલી રહી છે એએમટીએસ અને બીઆરટીએસ, આગામી સમયગાળા દરમિયાન આની એક સ્ટાન્ડર્ડ એક ડિઝાઇન નક્કી કરવામાં આવશે। વિવિધ આપણે વાત કન્સલ્ટન્ટ તરફથી એની મંગાવવામાં આવી રહી છે અને આ જે ગાળો છે 25 થી 30 વર્ષ માટે સમય પીપીપી મોડલ પર આપણે વાત કરીએ કે બસ સ્ટેન્ડ બનાવવામાં આવશે, જેમાં ઉપર સોલર પેનલ હોય, તદુપરાંત એને એડવર્ટાઇઝના રાઇટ પણ આપવામાં આવશે। આમાં કોર્પોરેશનનો એક પણ રૂપિયાનો ખર્ચ થવાનો નથી। જે પણ પાર્ટી બીડ ભરશે એને આપણે વાત કરીએ કે એને આધારે એ કોર્પોરેશનના ધારાધોરણ પ્રમાણે ડિઝાઇન એપ્રૂવ કરવામાં આવશે અને ત્યાર પછી એને વર્ક ઓર્ડર આપવામાં આવશે। આમાં તબક્કાવાર જે જગ્યાએ બસ સ્ટેન્ડ નથી તે તબક્કાવાર શરૂઆત કરીને તે જગ્યાએ પ્રાયોરિટીમાં બસ સ્ટેન્ડ બનાવવામાં આવશે। જે જગ્યા પર જૂના બસ સ્ટેન્ડ હતા ત્યારે ખર્ચ કોર્પોરેશને જ કરેલો, આવા બસ સ્ટેન્ડ કાઢી અને દૂર કરીને નવા બનાવાશે ખરા? જે જગ્યાએ બસ સ્ટેન્ડ ભૂતકાળમાં બનાવેલા છે ત્યાં હાલમાં એ ચાલુ રહેશે। તબક્કાવાર જે જગ્યાએ શરૂઆતમાં અત્યારે હાલમાં નથી એવી જગ્યા પર આ બસ સ્ટેન્ડ એએમટીએસના અને બીઆરટીએસના બનાવવામાં આવશે। અત્યારે હાલ કન્સલ્ટન્ટ દ્વારા એની ડિઝાઇન મંગાવવામાં આવી રહી છે। દંડક જગદીશ રાઠોડે આરોપ લગાવતા જણાવ્યું હતું કે એએમટીએસ ભાજપના ભ્રષ્ટાચારના કેન્દ્ર છે। પહેલાં 6 વર્ષ અને 11 કરોડમાં ખરીદેલી બસ સ્ક્રેપ આપી દીધી છે। તેનાથી સંતોષ ન થતા હવે બસ સ્ટોપ બદલી રહ્યા છે। ધારાસભ્ય અને સંસદની ગ્રાન્ટમાંથી બસ સ્ટોપ બનાવે છે અને 800 બસ સ્ટોપની ડિઝાઇનને નામે બદલી રહ્યા છે। ભાજપ મળતીઓ હોય અને એના ફંડ વધારે આપે એને કોન્ટ્રાક્ટ આપે છે। ખાસ તો એમટીએસ એ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારનું છેલ્લા 25 વર્ષનું મોટામાં મોટું કૌભાંડ છે। એમટીએસને બીઆરટીએસના નામે છેલ્લે તાજેતરમાં ખુદ આપણે સાંભળ્યું છે કે એમટીએસને બીઆરટીએસને આખા ભારતમાં સૌથી ઊંચા દરે જો કોઈ જગ્યાએ ચલાવવામાં આવતી હોય તો અમદાવાદ મહાનગરપાલિકામાં ચલાવવામાં આવે છે અને એ કોન્ટ્રાક્ટો એ ભારતીય જનતા પાર્ટીના મળતિયા દ્વારા ચલાવવામાં આવે છે। બીજું છેલ્લે હમણાં આપણે જોયું કે 6.5 વર્ષ દરમિયાન જે ચાલેલી બસો એ 11 કરોડના લોકોના ટેક્સના પૈસે ખરીદેલી બસો ફક્ત 1 કરોડ રૂપિયાના ભંગારના ભાવે વેચવા કાઢી। આટલું પૂરતું નહીં હોવા છતાં એમનું મન સંતોષકારક નહીં રહીને છેલ્લે જતા આ એમટીએસ ને બીઆરટીએસના છેલ્લા 2 વર્ષમાં પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિ, એમપી, એમએલએ અને ધારાસભ્યોએ આપેલા બજેટમાંથી જે ખરેખર એમને પોતાના નામ કમાવા માટે મોટી સંખ્યામાં આપ્યા છે। પ્રજા આજે પાણી, નળ, ગટર માટે જે બજેટ વાપરવાનું એની જગ્યાએ માત્ર એમટીએસના બોર્ડ સ્ટેન્ડ બનાવવા માટે માતબર રકમ વાપરી નાખી અને છેલ્લે હાલમાં નક્કી કરવામાં આવ્યું છે કે 800 બસ સ્ટેન્ડો બદલવામાં આવશે, એ પણ પીપીપી ધોરણે। એટલે આખું અમદાવાદ મહાનગરપાલિકા ભારતીય જનતા પાર્ટીએ વેચી નાખ્યું છે અને છેલ્લે જે બાકી હતું એ પીપીપી ધોરણે એમના મળતિયા કોન્ટ્રાક્ટરોને એડવર્ટાઇઝ માટે અને એમને વધુને વધુ કરપ્શનને જે પાર્ટી વધુ ફંડ કમલમમાં આપશે એનું બીડ સ્વીકારીને ફરી પાછું અમદાવાદની જનતાને મૂર્ખ બનાવવાનો પ્લાન ભારતીય જનતા પાર્ટીએ બનાવ્યો છે। ऐसे ही अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।